હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો. એને મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો મોર્નિંગ થઈ ગઈ છે, અને આપણે જાગી ગયા છીએ. અને અમારા દીઘુભાઈ બધા પહેલા જાગી ગયા છે, અને આ ભાઈ જો નાઈ કરીને આવ્યા છે. અમારા દીઘુભાઈ જો કેમ તૈયાર થયો છો દીઘુ? અરે વાહ, તો અમાર દીઘુ ને નિશાળે જવાનું છે. તું શું કરીશ નિશાળે જઈને દીઘુ? લેચન કલીજ કે ટીચર ને હેરાન નહીં કર ને. તારા ટીચર નું નામ શું છે? શું નામ છે? તું કેતો છો ને મને? ઈ કેતો છો મને, અત્યારે નહીં બોલતો. લુચી બેન છે, લુચી બેન. અને અમારા ભાઈ જો નાઈ કરીને આવ્યા છે. શુતુ બેન હજી સુતા છે, કારણ કે એના જે સ્કૂલે રજા છે. શુતુ હલશે નહીં હો. રાતે હુવાનું મન નો થાય ને અત્યારે જાગવાનું મન નો થાય. દીકુભાઈ ટાટા. દીકુ બધા જે કરો. પૈસા લાગો બધાને. હા તો એમ કહેવાય છે બધા મને પૈસા લાગો, હું નિશાળે જાઉં છું. હા કાકાને લાદો. ફરજ પગે લાગે છોકરો તમને. મને તો લાગો દીકુ. કઈ કેને લાગો? અરે માનો દીકો ભની ગની નો ચાલતા છે હો. માન લાગ્યો પગે? હા લાગ્યો ને બિચારો, પેલા લાગ્યો. પપ્પાને લાગો દીકુ, પપ્પાને લાગ્યો. અરે વાહ, કેમ અડધી બિચારા વોટર બેગ દીકુ. જય સિદ્ધિ માં, જય માંડવરાયજી દાદા. સ્કૂલે જઈને તરત માસ્ટરને ભણાવીને લઈ આવે છે. એ ભરત ટાટા કઈ ગયો? ઘડીક પછી આપણે બપોર પડી ગયા છે, અને આપણે કુમદવાડીમાં ગયા હતા. થોડુંક આપણું કામ હતું એ પતાવવા, તો આપણે ત્યાંથી જઈને આવી ગયા છીએ. આવી ગયા છે. આ છોકરાને જમવાનો ટાઈમ થઈ ગયો ને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. કાકાને હાય કહી દો. હાય હાય જઈ લો. અમાર સુતુબેને ટેન્ટ હાઉસ બનાવ્યું છે. હા ચગલું, હા ચગલું બોલો દીકો. હા લ્યો બોલો. તમે કોઈ સમજો તો કેજો. એન માને બેહવાનો દે ક્યારે રાંધવા આવી. જો અમાર સુતુબેને એનું ઘર બનાવ્યું છે, ટેન્ટ હાઉસ બનાવ્યું છે અમાર સુતુબેને. એવું હતું? હા ઉદઘાટન ના પેંડા લાવો. ઉદઘાટન માં ખીચડી ન હોય બેટા. નાનું ઘર હોય તો નાના પેંડા લાવજે તું. હે એમ ક્યાં કહીએ છીએ મોટા પેંડા લાવજે, નાના પેંડા લાવજે. જો આપણે જમવા બેસી ગયા છે, કેમ કે આપણે હજી હમણાં નાસ્તો કર્યો હતો, એટલે આપણને બધાને ભૂખ નથી લાગી. આપણે બધાને એટલે માને નથી ભૂખ લાગી. આ લોકોને તો ભૂખ લાગી છે. જો હા ભાઈ તું આવી જા, તું આવી જા, તું આવી જા. હા ઓકે ઓછી લાગી. હા મેડમજી જમવા બેસી ગયા છે, અને સમોસા રગડાની ડીશ તે આપણે મગાવી છે, અને ઘરે આપણે વઘારેલી ખીચડી કરી છે. શું તો બેન શું ખાય છે? ભૂંગળા ખીચડી. ઓકે આ ડાકલા શું ખાય છે? એ તે ખીચડી ખાય છે. ખાશો બેટા? હે અમારે સમોસું ખાય છે ભાઈ. કા દીકરો સમોસું ખાશો બેટા? ચાલો તમે બધા જમવા. હા જમી કાઢીને આપણે બેસી ગયા છીએ. અમારા ભાઈને કેમેરો હું ઓન કરું ને એટલે અમારા ગુલુભાઈ તરત આવી જાય. તરત
કાકીને અપા કરી દો જાઓ કાકીને અપા કરી દો હા અપા કરી દો જાઓ કાકીને અપા કરી દીધા જો અરે વાહ મારો દીકો વાહ અરે મોજમાં આવી ગયો કાકાને અપા કરી દો અપા કરી દો કાકા ન્યા નહીં એને નહીં કાકાને કરો ને અપા ન્યા તમને બધાને અપા કરે છે કાકાને કરો અપા મને કરી દીધો એકવાર. જો મારો બેટો જો અપા કરે આ બટકું ભરી ગયો અપાની બદલે કાકાને કરો દીકો કાકાને અપા કરો જીબડા કાઢે છે આ તો ઘડીક આરામ લઈ લેવું ને આપણે હવે હેલો તો આ લોકો તૈયાર થાય છે આ લોકોને થોડીક ખરીદી કરવા જવું છે તો આપણે તૈયાર થઈ જઈએ હું તૈયાર થઈ જાઉં અને અમે હોઈ જાવ. હા તમે હુઈ જાઓ તમે હુઈ જાઓ ને આને છે ને આ બેયને ખરીદી કરી કરાવરાઈ દઈએ બરાબર શું તું મારી તો બધી ખરી. થઈ ગઈ ને બસ તો. અમે બટા છે ને થોડોક ખરીદી માટે જઈએ છીએ હો. હું હોઈ જાઉં ને ફોન ભાઈ બેન મેં કીધા હુઈ ન જતા જાગજો જો આપણે ખરીદી કરવા આવ્યા હતા આ લોકોએ ખરીદી કરી નાખી છે તો હવે જવાનું છે આપણે સીધું સાસુમાના ઘરે હા અને ભાઈની જવાના સીધા ચિત્રા એના ઘરે સમજો કાળો થઈ ગયો સમજો ભાઈ સ્કેનર અને મેં લોકો આની અંદર એક મદન આવે છે હજી ખરીદી કરી હાલો મોટા આવજો બાય બાય ટાટા જય હરસિદ્ધિમાં ટાટા બાય બાય સી તો જો આપણે થોડીક શોપિંગ કરવા ગયા હતા ને શોપિંગ કરીને સીધા આપણે મમ્મીને ત્યાં આવી ગયા હતા પણ છે ને થાકી ગઈ હતી ને તો હું આવીને સૂઈ ગઈ હતી તો સીધી જો રાત પડી ગઈ અને અમારે જે રુદુભાઈ શું કરે છે હાય દીકો જય ભવાની રુદુ શું જોવે છે ખબર છે અમાર છે ને રુદુડી છે ને પિયાનો ને ફુવાનો વ્લોગ જોવે છે ક્યાં દીકો મારા દીકો નવરો ફિયા ફુવાનો વ્લોગ જોતો હોય ક્યાં બેઠું હે રુદુ જોવે છો ને ફિયા રોકાય કે વયા જાય દીકો આવ્યો ને ત્યારનો મંડાઈ પડ્યો છે તારે રોકાવાનું છે તું વહી ન જાતી એમ ક્યાં દીકો અને જો આપણે જમી લીધું છે ને બાર બધા જમે છે હાલો ખજૂર પાક ખાવા ભજીયા ખાવા બધા અલગ અલગ વિતરણ બતાવે છે એની પાસે જે હોય દૂધ પીવાય દૂધ પી ગયો ભાખરી ખાવા ભજીયા લાડવા નહીં દીકો તે હું ખાધું રુદુ અત્યારે ઠંડુ ખાધું હું ખાધું ઠંડુ ઈ કે મેં ગંદુ ખાધું એવું બોલાય ગાંડા